સુરતમાં માસૂમ સ્કૂલના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। નશાની હાલતમાં ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। વિદ્યાર્થીઓને લઈને પ્રવાસી ગઈ હતી બસ અને ત્યારે અકસ્માત થયો છે। દારૂના નશામાં ડ્રાઈવરે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યા। સદનસીબે એક પણ વિદ્યાર્થીને ઈજા નથી પહોંચી। વાલીઓએ સ્કૂલમાં એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું। मासूम स्कूल प्रवास में गयेलो तो एमां ए लोकोने बहुत तकलीफ पड़ेली। ड्राइवर ड्रिंक एंड ड्राइव करता था। जमवा सवारना 4 वाग्याना हैरान थता सांज सुधी एमने मळता। जमवानुं कंई नथी बरोबर थयुं अने छोकराओने धमकी आपेली के जे कंई पाछळ जे कंई थयुं छे ने ए बाबतमां तमे पेरेंट्सने वात करी ने तो अमे तमने राजकोट सुधी नहीं पहोंचवा दे, मूकवा नहीं आवी। अमारा जे धारीनो प्रवास हतो एमां अमारे पेला आंबेडी सफारी पार्क जवानुं हतुं अने ત્યાંથી અમારે લાયન ડેન રિસોર્ટ જવાનું હતું। પણ અમારી બસ નંબર 5 હતી। એમાં અમારે જ્યારે રિવર્સ લેતા હતા ભાઈ ત્યારે મંદિરની જે ઉપરની જે કડ હોય ત્યાં અમારે બારીથી અમારે એક્સિડન્ટ થઈ ગયો। એટલે ત્યાંથી અમે લોકો નીચે ઉતર્યા બધાય। પછી અમને સેકન્ડ નંબરની બસમાં 9.5 કિલોમીટર અમને બધાને ઊભા ટ્રાવેલ કરાવ્યું। પછી 9.5 કિલોમીટર ટ્રાવેલ કર્યા બાદ અમે જ્યારે અમારા ડેસ્ટિનેશન એટલે લાયન ડેન રિસોર્ટમાં અમે પહોંચ્યા ત્યારે ત્યાં અમે ફર્યા મીન્સ કે 325 સુધી અમે ના ફર્યા હતા। પછી ત્યાંથી અમારે જ્યારે આંબરડી સફારી પાર્ક માટે જવાનું હતું અમારે ચેન્જ થયું હતું આખું શેડ્યુલ। તો પછી અમારે નક્કી થયું કે આંબરડી સફારી પાર્ક અમે પછી જશું। તો ત્યારે અમે જ્યારે આંબરડી સફારી પાર્ક માટે નીકળ્યા તો ત્યારે 3 નંબરની બસમાં અમે ભાઈને બોલાવવા ગયા ડ્રાઈવર ભાઈને। તો અમને નહોતી ખબર કે એને ડ્રિંક કરેલું હતું। અમને એમ હતું કે એ સૂતા હતા એટલે અમે જગાડવા ગયા ત્યારે અમારી પાછળ બેટ લઈને દોડ્યા અમને મારવા અને અમને ગાળો પણ દીધી। बधी बसों अलग अलग रस्ते वही गई थी। पछी 2.5 नंबर की जो बस थी ए जाती थी तो ए लोकोनी सामे 4th नंबर की बस सामे आवी। पछी रिटर्न में जયારે અમે જાતા હતા રાજકોટ આવતા હતા તો ત્યાં અમારી બસનું ટાયર ફાટી ગયું હતું એટલે પછી પાછી બસમાં મર્જ કર્યા અને 4th નંબરની બસમાં નાખ્યા। પછી જ્યારે 4th નંબરની બસમાં ગયા તો ધારીથી ગોંડલ અમે હું અને મારા સિવાય 3 સ્ટુડન્ટ હતા કન્ટિન્યુઅસલી ગોંડલ સુધી